સરદાર પટેલ યુનિવર્સિટી મહિલા હેડ થપ્પડકાંડ ઇન્ચાર્જ હેડ પદેથી તો હટાવાયા, પણ ડીઆરસી તથા બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરપર્સન પર યથાવત કેમ? થપ્પડકાંડ સમયે સીસીટીવી ફૂટેજ ક્યાં કે પછી ગાયબ? વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપકને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરીમાં થપ્પડ મારતા બનેલ વિવાદ ચર્ચાની એરાણે ચડતા યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરી મહિલા હેડ ઇન્ચાર્જ હતા જેમને હટાવાયા, તો મહિલા અધ્યાપકને ડીઆરએસી તથા બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરપર્સન પદેથી કેમ હટાવવામાં નથી આવ્યા? અને સાથે સર્જાયેલ થપ્પડકાંડ સમયના સીસીટીવી ફૂટેજ ક્યાં કે પછી ગાયબના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગત 18મીના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપકને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરીમાં થપ્પડ મારવાની ઘટના બનતા મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યો હતો, જેના પગલે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા વિભાગના ઇન્ચાર્જ મહિલા હેડ પારુલબેન પોપટને પદ પરથી હટાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ડિપાર્ટમેન્ટ રિસર્ચ એડવાઇઝરી કમિટીના તથા બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરપર્સન પદથી કેમ હટાવવામાં નથી આવ્યાના સવાલ પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે ઊભા થતા પુનઃ થપ્પડકાંડ મુદ્દે વિવાદ વકરવાની સાથે બનેલ બનાવ સમયના સીસીટીવી ફૂટેજ ક્યાં કે કોના ઇશારે શું બચાવવા ગાયબના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. મેં જે પણ કીધું હતું બહુ સચોટ કીધું હતું અને સાચું કીધું હતું, હજુ એની પર અડગ છું. કારણ કે અંદરની સિસ્ટમમાં ચાલતી તમામ એક્ટિવિટી હજુ મીડિયા સુધી કે પબ્લિક સુધી પ્રોપર નથી આવી. માત્ર આમને ઇન્ચાર્જ હેડ હતા એના પરથી દૂર અન્યોને પરીક્ષાની કામગીરીમાંથી દૂર કર્યા, પણ ડીઆરએસી માંથી દૂર કર્યા. લેટરમાં ક્યાંક લખ્યું છે, જે હોદ્દાની રૂએ હોય એ બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરપર્સન છે એમાંથી દૂર કર્યા. એટલે આ ઘણા બધા મુદ્દા સમજવા જેવા છે. બહુ સરસ વાત આવશે, બહુ જોરદાર વાત આવશે. કયા સંઘી અધિકારીના છત્ર છાયા નીચે આખી રમત રમાઈ રહી છે એ પણ જાહેર થશે. સમય છે, રાહ જો. અમારી જોડે બધી જ વિગત આવી ગઈ છે. શું ખેલ ખેલાઈ રહ્યો છે, કેમનું થઈ રહ્યું છે, શું આખું ષડયંત્ર નક્કી કર્યું છે, કોણે દોષિત બનાવી દેશે, કોણે છોડી મૂકશે, કોણ શું કાર્ડ રમશે. એટલે મેં પહેલા પણ કહ્યું કે સરદારના ચરિત્ર અને સરદારના વિચારોનું ખૂન થઈ ચૂક્યું છે. બાર બોર્ડ સરદારનું, બાર નાના નાના વિચારો જે લખ્યા સરદારના, પણ અંદર ઉધઈની જેમ લાયકાત વગરના એક સંઘીઓનું ટોળું ઘૂસી ગયું છે, જે સંઘી વિચારધારાથી આ યુનિવર્સિટીને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.